જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ભણીશું સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાન એટલે કે ગણિત વિષયનું એવું ચેપ્ટર કે જે મૂળ પાયાનું ચેપ્ટર છે. એટલે કે જો તમને સંખ્યા જ્ઞાન આવડતું હોય તો સારી રીતે તમારું ગણિતમાં સ્કોર તમે કરી શકો. તો સંખ્યા જ્ઞાન એટલે કે સંખ્યાના અલગ અલગ પ્રકાર આપેલા હશે આપણને, એ આપણને શોધવાના છે, ઓળખવાના છે કે કયા કયા પ્રકાર છે. તો મિત્રો આપણે પહેલા તો દોરીએ સંખ્યા રેખા. અને મિત્રો સંખ્યા કહેવાય. વચ્ચે શું હોય? મધ્યમાં 0 હોય. આ બાજુ 1, 2 અને 3 એ રીતે અનંત સુધી હોય. આ બાજુ શું હોય? 0 થી આ બાજુ -1, -2, -3 એ રીતે અનંત સુધી હોય. તમે જોઈએ કે 1 થી શરૂ થતી હોય, 1 થી શરૂ થતી હોય અને ધન બાજુ જતી હોય તો એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કહેવાય એટલે કે નેચરલ નંબર. તો તમને કોઈ બી એમ પૂછે કે તમે એકડી બોલો તો ક્યાંથી બોલો? 1, 2, 3, 4, 5 એટલે કે નેચરલ રીતે તમે એકથી જ શરૂઆત કરો તો એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. જો તમને એમ કીધું હોય કે 0 થી શરૂ થતી હોય તેવી સંખ્યાને શું કહેવાય? 0 થી થતી હોય 1, 2, 3 એ રીતે અનંત સુધી શરૂ થતી તેને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. એટલે કે પૂર્ણ સંખ્યા. એટલે કે સંખ્યા હવે પૂર્ણ થઈ ગઈ એને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. પણ તમને એમ કીધું હોય કે માઇનસ ઋણ સંખ્યા પણ આવતી હોય, 0 પણ આવતી હોય, ધન પણ આવતી હોય, તો ધન, ઋણ અને એવી સંખ્યા આવતી હોય તો બધી સંખ્યાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં શું શું આવે? માઇનસ પણ આવે એટલે કે ઋણ સંખ્યા પણ આવે, 0 પણ આવે અને ધન પણ આવે. તો આ બધીની સંખ્યાઓ કઈ? ધન પણ આવે, ઋણ પણ આવે અને 0 પણ આવે. તો આ બધી સંખ્યાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા. અને શું કહી ગઈ આપણે? પૂર્ણાંક સંખ્યા. તો મને અપૂર્ણાંકનો વિરોધાર્થી અપૂર્ણાંક થાય. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જેને કે આપણે અહીંયા 2 અને 3 વચ્ચે સંખ્યા કોઈ બી લઈ લઈએ. 2.5 2.5 તો 2.5 સંખ્યા શું છે? અપૂર્ણાંક. 2.5 છે અને આપણે શું દર્શાવાય? 25/10 થી દર્શાવાય. ભાગ ઉડાડીએ તો 5.2 પણ કહેવાય ને. તો આને શું કહેવાય? અપૂર્ણાંક સંખ્યા. એટલે છેદ અંશમાં હોય તો એને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા. તો મિત્રો પૂર્ણાંક પણ થઈ ગઈ, અપૂર્ણાંક પણ થઈ ગઈ. તો મિત્રો આગળ જોઈએ કે પૂર્ણાંક, અપૂર્ણાંક અને બધી સંખ્યાનું મિશ્રણ હોય તો એને શું કહેવાય? સમય સંખ્યા. શું કહેવાય? સમય સંખ્યા. પૂર્ણાંક હોય, ધન હોય, ઋણ હોય, પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય કે કોઈ બી સંખ્યા હોય એને શું કહેવાય? સમય સંખ્યા. સમય સંખ્યામાં કોનો કોનો સમાવેશ? બધી સંખ્યાનો સમાવેશ થાય. એટલે કે આ બધી સંખ્યાઓને શું કહેવાય? સમય સંખ્યા. તો અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો જોઈએ અસમય સંખ્યાઓ. શું કહેવાય? અસમય સંખ્યા. અસમય સંખ્યાઓ એટલે કે કેવી સંખ્યાઓ કે જેને સિમ્બોલ દર્શાવે? જેમ કે પાઈ હે, પાઈને શું કહેવાય? અસમય સંખ્યા. પછી લેમડા હે, લેમડા જોઈએ ને તો એને શું કહેવાય? અસમય સંખ્યા. પછી જાણે કે √2 હે, જેનું મૂલ્ય નહીં, √2 હે એને શું કહેવાય? અસમય સંખ્યા. પછી ઘનમૂળમાં 4 હે, એનું પણ કોઈ સંખ્યા નહીં તો એને શું કહેવાય? અસમય સંખ્યા. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી ભેગી બનીને શું બને? વાસ્તવિક સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી સંખ્યાઓ ભેગી મળીને શું બને? વાસ્તવિક સંખ્યા. આપણે લખી દઈશું વાસ્તવિક સંખ્યા. બધી સંખ્યાઓ ભેગી મળીને શું બને? વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા તો બની ગઈ, તો એનો પણ વિરોધાર્થી થતો છે અવાસ્તવિક સંખ્યા. અવાસ્તવિક સંખ્યા. અવાસ્તવિક સંખ્યા એટલે શું છે? કે જેનું ગણિતમાં કોઈ મૂલ્ય જ ના હોય. કારણ કે તમે એમ કહીએ કે -√1 તો આનું કોઈ ગણિતમાં કોઈ મૂલ્ય જ નહીં, એ કેવી રીતે શોધાય જ નહીં. તો એનો કોઈ વાસ્તવ જ ના હોય ગણિતમાં, એને શું કહેવાય? અવાસ્તવિક સંખ્યાઓ. મિત્રો વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યા બધી ભેગી મળીને શું કહેવાય? એને સંકર સંખ્યાઓ. શું કહેવાય? સંકર સંખ્યાઓ. તો મિત્રો સંકર સંખ્યાઓ પટી ગઈ. એના પછી એવું ના હોય કે અસંકર આવે. તો મિત્રો શું થઈ ગયું? સંકર સંખ્યાઓના 2 ભાગ પડે, વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક સંખ્યાઓ. શું પડે? સંકર સંખ્યાના 2 ભાગ પડે, વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાને આપણે બીજી રીતે શું કહેવાય? કાલ્પનિક સંખ્યાઓ. શું કહેવાય? કાલ્પનિક સંખ્યાઓ. તો પછી વાસ્તવિક સંખ્યાના 2 ભાગ પડે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાના 2 ભાગ પડે, એક અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે કે જેનું ગણિતમાં સિમ્બોલ રીતે દર્શાવે, જેને કે પાઈ હે, લેમડા એ રીતે. અને સમય સંખ્યામાં શું આવે? કે આ બધી સંખ્યાઓ આવે. પછી સમય સંખ્યામાં 3 ભાગ પડે. સમય સંખ્યા એ સમય સંખ્યામાં શું પડે? 3 ભાગ પડે. એક પૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા. તો આપણે એ 3 સંખ્યા જોઈ લીધી. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? 1 થી શરૂ થતી એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 0 થી થતી એને પૂર્ણ સંખ્યા કહેવાય.
અને પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? ધન અને ઋણ હોય એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો મિત્રો આ થઈ ગયું આપણે બેઝિક શબ્દો. તો આપણે એને લેખિત રીતે સમજીએ કે કઈ રીતે કહેવાય. તો મિત્રો પ્રાકૃતિક સંખ્યા એટલે કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે સંખ્યા 1 થી શરૂ થતી 1, 2, 3, 4 એ રીતે અનંત સુધી ઇન્ફિનિટી એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. એ રીતે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા એટલે એને W વડે દર્શાવે. પૂર્ણ સંખ્યાને શું કહેવાય? વોલ કહેવાય. શું કહેવાય? વોલ. એને ક્યાંથી શરૂ થતી હોય? 0, 1, 2, 3, 4, 5 એ રીતે કેટલા સુધી? અનંત સુધી. કેટલા સુધી? અનંત સુધી. એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હોય? પૂર્ણ સંખ્યાઓ હોય. અને પછી પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? Z વડે દર્શાવવામાં આવે. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? એમાં કે -3, -2, -1, 0, 1, 2, 3 આ રીતે અનંત સુધી. અહીંયા પણ અનંત સુધી. તો આને શું કહેવાય મિત્રો? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં શું થાય કે જાણે કે ઋણ સંખ્યા પણ હોય, પછી 0 પણ હોય અને ધન પણ હોય. આવી સંખ્યાને શું કહેવાય મિત્રો? પૂર્ણાંક સંખ્યા. બધી જ પૂર્ણાંક સંખ્યાઓ કેવી હોય? ઋણ પણ હોય, ધન પણ હોય અને 0 પણ હોય છે. તો મિત્રો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ. તો મિત્રો અહીંયા આપણને શું આપેલું? સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી શકાય. એટલે કે અંશ અને છેદના સ્વરૂપે લખી શકાય. તો -18/7 ને અંશ અને છેદના સ્વરૂપે લખાય છે. -4, 0, 1, 3/5 ને વર્ગમૂળમાં 25. આ બધી સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ છે. જ્યારે અસમય સંખ્યાઓ કોને કહેવાય? અસમય સંખ્યાઓ. જેને P/Q એટલે કે અંશ અને છેદના સ્વરૂપે ના લખી શકાય. અંશ અને છેદના સ્વરૂપે ના લખી શકાય તેને શું કહેવાય? અસમય સંખ્યાઓ. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2. આપણે વર્ગમૂળનું 2 નું વર્ગમૂળ કાઢવું હોય તો નીકળે? નહીં નીકળતું. એ રીતે 4 નું ઘનમૂળ કાઢવું હોય તો નીકળે? નહીં નીકળતું. એ રીતે 5 નું વર્ગમૂળ કાઢવું હોય તો નીકળે? નહીં નીકળતું. તો એ બધી સંખ્યાને શું કહેવાય? વર્ગમૂળ. પણ જો તમને એમ કીધું હોય કે વર્ગમૂળમાં 4 તો વર્ગમૂળ 4 એટલે શું થઈ જાય? 2 થઈ જાય. તો 2 કેવી સંખ્યા? સમય સંખ્યા. 2 કેવી સંખ્યા? સમય સંખ્યા. એ રીતે આલ્ફા, પછી પાઈ, લેમ્ડા, બીટા ગમે તેવા તો અમે આપેલા હોય સિમ્બોલ, કોઈ બી સિમ્બોલ, તો એ બધા સિમ્બોલને કેવી કહેવાય? અસમય સંખ્યાઓ. તો મિત્રો હવે આપણે જોયું કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો આપણે જે તમામ સંખ્યાઓ ભણ્યા એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. આપણે જે પહેલા ભણ્યા ને બધી, એટલે પૂર્ણાંક સંખ્યા, ધન સંખ્યા, ઋણ સંખ્યા, એ બધી સંખ્યાઓને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા બધી શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. જે ગણિતમાં વાસ્તવ ધરાવતી જ હોય. આપણે જોઈ લઈએ કે -3, 0, +5, 10, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 9 ગમે તે સંખ્યા લઈએ તો એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. હવે એકી સંખ્યાઓ કોને કહેવાય? એકી સંખ્યાઓ એટલે કે જે એકમના અંક ઉપર આવતી હોય. જાણે કે 1 છે, પછી એક સંખ્યા છોડીને કઈ આવે? 3, 5, 7, 9, 11 એ રીતે એક છોડીને એક સંખ્યા આવતી હોય એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. તો એક પછી શું આવે? 2. તો 2 કેવી થઈ જાય? બેકી સંખ્યા. તો 1, 3, 5, 7, 9, 11, 13 એ રીતે કેટલા સુધી? અનંત સુધી હોય. એકી સંખ્યાઓ કેટલા સુધી હોય? અનંત સુધી હોય. એ રીતે બેકી સંખ્યાની શરૂઆત કેવી થાય? 2 થી થાય. તો 2, 4, 6, 8, 10, 12, 14 એ રીતે કેટલા સુધી? અનંત સુધી. કેટલા સુધી મિત્રો? અનંત સુધી. કેવી બેકી સંખ્યામાં શું કહેવાય? 2, 4, 6, 8, 10, 12 અને અનંત સુધી. એને શું કહેવાય મિત્રો? બેકી સંખ્યાઓ. પછી અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ છે ને એ જેનો ભાગ ન ચાલતો હોય, જેનો ભાગ ન ચાલે તેને કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય. અથવા એને શું કહેવાય? ઓછામાં ઓછા 2 જ અવયવ હોય. 2 જ અવયવ હોય એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. જાણે કે આપણે લઈ લઈએ 2 તો 2 ને કઈ રીતે કહેવાય? 1 × 2 ને 2 × 1. આના કેટલા અવયવ? વધુમાં વધુ 2 જ અવયવ. કેટલા હોય? વધુમાં વધુ 2 જ અવયવ. તેને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. તો જાણે કે અવિભાજ્ય સંખ્યાઓ 2 છે. 2 પછી કઈ આવશે? 3. 3 ના કેટલા ભાગ ચાલે? 1 × 3 અને 3 × 1. 2 અવયવ પડ્યા. 3 પછી 5, 3 પછી 5
5 પછી 7, 7 પછી 9. જો 9 ના કેટલા અવયવ પડે તો 1 ગુણ્યા 9, 3 ગુણ્યા 3 અને 9 ગુણ્યા 1. આના કેટલા અવયવ થઈ ગયા? 3 અવયવ થઈ ગયા. તો આ અવિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં. તો અવિભાજ્ય સંખ્યા 9 પછી કઈ આવશે? 9 પછી આવશે 11, 11 પછી આવશે 13, 13 પછી આવશે 17, 17 પછી આવશે 19. એ રીતે અનંત સુધી હેડી જશે. પછી વિભાજ્ય સંખ્યા કે જેના 2 કરતા વધારે અવિભાજ્ય, જેને ભાગી શકાય, ભાગી શકાય એટલે કે નિશેષ ભાગી શકાય તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. એટલે કે 2 કરતા વધારે અવયવ હોય, 2 કરતા વધારે અવયવ હોય, 2 કરતા વધારે અવયવ એટલે કે વિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે? 4. કેટલી થશે? 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે? 4. 4 પછી શું થશે? 6. 6 પછી 8. 8 પછી શું થશે? 9. 9 પછી શું થશે? 10. 10 પછી શું થશે? 12. 12 પછી શું થશે? 13 નહીં થાય, 14, 15, 16, 18, 20. એ રીતે શું થશે? અનંત સુધી હેડી જશે. કેટલા સુધી? અનંત સુધી ચાલી જશે. તો એમ તમને પૂછે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય સંખ્યા શું થઈ જશે? 2. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ જશે? 4. શું થઈ જશે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. તો હવે આપણે જોઈએ કે આના દાખલા કઈ રીતે હોય, સંખ્યાગાળમાં દાખલાઓ કઈ રીતે પૂછાય. તો એનો પણ થોડો એક બેઝિક કોન્સેપ્ટ તમને જોઈ લઈએ પહેલા. તો મિત્રો એક આવશે સ્થાન કિંમત. શું આવશે? સ્થાન કિંમત. શું આવશે? સ્થાન કિંમત. સ્થાન કિંમત એટલે કે કોઈ તમને સંખ્યા આપેલી હશે 4516. તમને એમ પૂછીએ 4516 તો આની સ્થાન કિંમત શોધવી હોય તો આપણે શું કરવાનું? આને મિત્રો શું કહેવાય? એકમનો અંક. એકમનો અંક કહેવાય. શું કહેવાય મિત્રો? એકમનો અંક. આને મિત્રો શું કહેવાય? દશકનો અંક. આને શું કહેવાય? શતક અથવા 100 નો અંક. આને શું કહેવાય? 1000 નો અંક. એ રીતે આગળ આપેલી હોય સંખ્યા તો એને શું કહેવાય? 10,000, 10,000 પછી લાખ. એ રીતે ધીમે ધીમે આગળ વધી જાય. આપણે શું કહેવાય? એકમ, દશક, 100, 1000, 10,000 એ રીતે તમને આપેલી હશે. તો મિત્રો તમને આમાં પૂછ્યું હોય કે 4 નો સ્થાન કિંમત જણાવો, 4 ની સ્થાન કિંમત જણાવો, તો 4 કયા સ્થાન ઉપર હે? 4 કયા સ્થાન ઉપર હે? એકમ, દશક, 100 અને 1000. 1000 ના સ્થાન ઉપર 4 હે ને, તો શું કરવાનું આપણે? 4 ગુણ્યા 1000. શું કરવાનું? 4 ગુણ્યા 1000. તો આપણે જવાબ શું થઈ જાય? 4000. તો 4 ની સ્થાન કિંમત કેટલી થઈ જશે મિત્રો? 4000. તમને એમ પૂછે કે 1 ની સ્થાન કિંમત જણાવો, તો 1 કયા સ્થાન ઉપર? 1 ગુણ્યા એકમ ને દશક. તો આપણે શું કરવાનું? 1 ગુણ્યા 10. તો શું થઈ જશે? 10 થઈ જશે. કેટલા થઈ જશે? 10. તમને એમ પૂછે કે 5 ની સ્થાન કિંમત જણાવો, તો શું કરવાનું? 5 ગુણ્યા 100. તો કેટલા થઈ જશે? 500. એટલે શું કે 6 ની સ્થાન કિંમત જણાવો, તો 6 ગુણ્યા 1. તો કેટલા થઈ જશે? 6. 6 ગુણ્યા 1 કરે કેટલા થઈ જશે? 6. તો બધાનો સરવાળો કરીએ કેટલો થાય? 6, 1, 5 અને 4. તમે આ મિત્રો બધાનો સરવાળો કરશો ને તો તમને 4516. તો આપણને આ કિંમત કેમ મળી ગઈ? અહીંયા જે હતી કિંમત જ મળી ગઈ ને. આને શું કહેવાય મિત્રો? સ્થાન કિંમત. એ રીતે આપણે એક બીજો પણ દાખલો જોઈ લઈએ. તમને એમ આપેલું હોય 9245 ની 4 ની સ્થાન કિંમત જણાવો. 4 ની સ્થાન કિંમત. 4 ની સ્થાન કિંમત. તો હવે આપણે મિત્રો હવે શું કરીશું? 4 કયા સ્થાન ઉપર હે? એકમ અને દશક. કયા સ્થાન ઉપર હે? દશક ના સ્થાન ઉપર હે. આપણે શું કરીશું? 4 ગુણ્યા 10. તો કેટલા થઈ જશે? 40. પછી 2 ની સ્થાન કિંમત જણાવો, તો શું હે? 2 ગુણ્યા 100 ના સ્થાન ઉપર હે. તો શું થઈ જશે? 200.
પછી 9 ની સ્થાન કિંમત જણાવો તો 9 ગુણ્યા કયા સ્થાન ઉપર એકમ દશક સો અને હજાર તો આપણે શું કરીશું 9 ગુણ્યા 1000 તો આ શું થઈ જશે 9000 પછી 5 ની સ્થાન કિંમત જણાવો તો 5 ગુણ્યા 1 કેટલા થઈ જશે 5 મિત્રો બધાનો સરવાળો કરશો તો આપણને આની કિંમત મળી જશે તો આ થઈ મિત્રો સ્થાન કિંમત સ્થાન કિંમતના થોડા એક બે બીજા દાખલા જોઈએ તો મિત્રો આમાં શું કીધું 7235 માં 3 ની સ્થાન કિંમત અને 7 ની સ્થાન કિંમત વચ્ચેનો સરવાળો શોધો તો મિત્રો હવે જોઈએ આપણને કેટલી સંખ્યા આપેલી 7235 માં પહેલા શું કીધું 3 ની સ્થાન કિંમત તો 3 કયા સ્થાન ઉપર એકમ અને દશક તો એનો શું થઈ જશે 3 ગુણ્યા 10 તો આપણો જવાબ શું થઈ જશે 30 પછી શું કીધું 7 ની સ્થાન કિંમત 7 ની સ્થાન કિંમત કેટલી છે એકમ દશક સો અને હજાર તો આપણે શું કરીશું 7 ગુણ્યા 1000 તો કેટલા થઈ જશે 7000 તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણો જવાબ કેટલો થઈ જશે 7030 આપણો જવાબ કેટલો થઈ જશે 7030 તો આ શું થઈ ગયું મિત્રો આપણો જવાબ તો મિત્રો આપણે જોઈશું મૂળ કિંમત અથવા સ્થૂળ કિંમત અથવા સ્થૂળ કિંમત આપણે પેલા જોઈએ સ્થાન કિંમત હવે જોઈશું મૂળ કિંમત અથવા સ્થૂળ કિંમત તો આપણને અહીંયા કોઈ બી દાખલો આપેલો 3599 માં 3 ની સ્થાન કિંમત જણાવો તમને આવો દાખલો આપવો જોઈએ શું 3599 માં 3 ની સ્થાન કિંમત જણાવો તો મિત્રો હવે આપણે શું કરીશું 3 ની સ્થાન કિંમત કયા સ્થાને એકમ દશક સો હજાર તો આપણે શું કરશું 3 ગુણ્યા 1000 તો મિત્રો આવું કરવાનું નથી તો આપણે શું કરીશું જેની સ્થાન કિંમત પૂછી 3 ની સ્થાન કિંમત તો 3 કયા હે 3 તો આપણે ડાયરેક્ટ શું લખી દેવાનું 3 એ રીતે તમને બીજો દાખલો આપ્યો કે 5216 માં બધી જ મૂળ સંખ્યાનો સરવાળો તો આપણે શું કરીશું 5216 તો આપણે શું કરીશું 5 ની મૂળ કિંમત કેટલી થશે 5 જ થશે પછી 2 ની મૂળ કિંમત કેટલી થશે 2 જ થશે 1 ની મૂળ કિંમત કેટલી થશે 1 જ થશે અને 6 ની મૂળ કિંમત કેટલી થશે 6 થશે તો બધાનો આપણે શું કરવાનો સરવાળો કરવાનો હોય તો 5 ને 2 7 7 ને 1 8 8 ને 6 14 તો આપણો જવાબ શું થઈ જશે 14 તો મિત્રો આ હતું મૂળ કિંમત અથવા સ્થૂળ કિંમત પેલું હતું સ્થાન કિંમત તો મિત્રો આટલાથી તમને ખબર પડી હશે તો મિત્રો હવે આપણે ભણીશું વિભાજ્યતાની ચાવીઓ શું ભણીશું વિભાજ્યતાની ચાવીઓ કેમ આપણે વિભાજ્યતાની ચાવીઓ ભણવાની જરૂરત પડે તો મિત્રો તમને ભાગાકાર કરવામાં સરળ રીતે સમજાય તેના માટે આપણે વિભાજ્યતાની ચાવીઓ આવડવી ખૂબ જરૂરી છે તો અહીં આપણને આપેલી છે 2 ની ચાવી 4 ની ચાવી અને 8 ની ચાવી આપણે શરૂઆતમાં જોઈએ કે 2 ની ચાવી શું કહે 2 ની ચાવી એવું કહે મિત્રો જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો તેવી સંખ્યાને 2 વડે નીચે ભાગી શકાય શું કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0 2 4 6 8 હોય તો તેવી સંખ્યાને 2 વડે નીચે ભાગી શકાય ઉદાહરણ તરીકે તમને આપેલા હોય 5920 1218 25 24 અને 30 31 તો આમાંથી કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે તો મિત્રો જો આપણને શું 5920 આપેલા તો એમાં એકમનો અંક શું 0 તો આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે પછી શું 1218 તો આનો એકમનો અંક શું 8 તો આને 2 વડે નિશેષ ભાગી શકાશે પછી 2524 માં એકમનો અંક શું 4 તો આને પણ શું 2 વડે નિશેષ ભાગી શકાશે અહીંયા શું આપેલું 30 31 આનો એકમનો અંક શું 1 તો આને 2 વડે ભગાશે નહીં તો આને શું થઈ જશે 2 વડે ભગાશે
નહીં. તો આ શું થઈ ગયું? 2 ની ચાવી. તો 2 ની ચાવી ફરીથી એકવાર યાદ કરાવવું જોઈએ. જો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો હવે મિત્રો જોઈએ આપણે 4 ની ચાવી. 4 ની ચાવી શું કહે? આપેલ સંખ્યાના છેલ્લા એકમના 2 અંકો એટલે કે આપેલ સંખ્યાના છેલ્લા બે એકમના 2 અંકોને 4 વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. શું કે આપેલ સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. આપણે ઉદાહરણ તરીકે લઈએ 3240. 3240. પછી એક બીજું ઉદાહરણ લઈએ 580. પછી 1120. પછી 135. તો મિત્રો અહીંયા આપણને શું કીધું? છેલ્લા એકમના 2 અંકો. તો એકમના 2 અંકો કેટલા થઈ જાય? એકમ અને દશક. તો આ શું 40 છે? 40 ને 4 વડે ભગાય? હા ભગાય. તો આખી સંખ્યાને શું ભગાશે? પછી બીજી સંખ્યા શું આપેલી? 580. શું આપેલી? 580. 580 ને જો 8 વડે ભગાય તો હા 4 વડે ભગાય તો હા 80 ને છેલ્લા 4 વડે ભગાય તો 4 દિવસ 80 થાય ને તો 4 વડે ભગાઈ જાય તો આપણને શું થશે? 4 ની ચાવીમાં ભગાઈ જશે. પછી શું 20. 20 ને 4 વડે ભગાય? હા તો આપણને શું થઈ જશે? 4 વડે ભગાઈ જશે. પણ અહીંયા આપેલું છે 135 અને એકમના અંક શું છેલ્લા 2? 35 છે. 35 ને 4 વડે ભગાય નહીં. કદાચ 36 હોત 136 હોત તો 4 વડે ભગાઈ જશે. પણ 135 ભગાતા નથી તો આપણો જવાબ શું થઈ જશે? કેન્સર. એ રીતે હવે આપણે જોઈએ કે 8 ની ચાવી. 8 ની ચાવીમાં શું કહે? જો આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકો. 4 ની ચાવીમાં 2 અંકો હતા એ રીતે 8 ની ચાવીમાં શું છે? છેલ્લા 3 અંકો ને 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને કુલ 8 વડે ભાગી શકાય. બાકી સંખ્યાને શું કહેવાય? 8 વડે ભાગી શકાય. હવે જોઈએ 8 ની ચાવી. આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. તો જોઈએ મિત્રો આપણે ઉદાહરણ તરીકે લઈએ 5512. પછી 880. 1280 અને 1360. તો જો મિત્રો આપણને શું કીધું? છેલ્લા 3 અંકો. તો આપણે શું કરવાનું? છેલ્લા 3 અંકો જોવાનું. છેલ્લા 3 અંકો 8 વડે ભગાય જોઈ લેવાનું, ભાગાકાર કરી દેવાનું. 512 8 1 8 8 6 48. પછી કેટલા વચ્ચે? 3 8 4 32. સંપૂર્ણ એટલે કે 0 0 વધતા હોય ને એને શું કહેવાય? ભાગી શકાય. તો આ આખી સંખ્યાને શું કહેવાશે? 5512 સંપૂર્ણ રીતે ભગાશે. પછી 880. 880 ને 8 વડે ભાગીએ તો કેટલા થઈ જશે? 110. વાહ અને પણ શું થશે? સંપૂર્ણ ભગાશે. પછી 1280. 1280 ને આપણે જોઈ લઈએ 8 વડે ભાગીને. 8 1 8 4 વધ્યા પછી 8 8 6 48. 0 0 0 આ 0 જતું રહે. તો આ શું? સંપૂર્ણ 0 4 4 વધે તો આ સંખ્યાને પણ શું થશે? ભાગી શકાશે. એ રીતે જોઈ લઈએ 1360. 1360 1360 ને 8 વડે ભાગી જોઈએ. 8 1 8 8 56. 0 0 તો આ 1360 ને પણ શું થશે? 8 વડે ભાગી શકાશે. શું થશે? 8 વડે ભાગી શકાશે. તો જોઈએ મિત્રો ફરીથી આપણે જોઈ લઈએ 2 ની ચાવીમાં શું હતું? 2 ની ચાવીમાં એટલું યાદ રાખવાનું 0 2 4 6 અને 8 એકમના અંકમાં દેખાય તો 2 વડે સંપૂર્ણ ભાગી શકાય. પછી 4 ની ચાવી. 2 ની ચાવીમાં છેલ્લો એક અંક જોવાનો. 4 ની ચાવીમાં છેલ્લા 2 અંક જોવાના. છેલ્લા 2 અંક જો 4 વડે ભગાતા હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. પછી જોવાનું 8 ની ચાવી. 8 ની ચાવીમાં શું? છેલ્લા 3 અંકોને 8 વડે ભગાતા હોય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. 2 ની ચાવીમાં છેલ્લો એક અંક, 4 ની ચાવીમાં છેલ્લા 2 અંક અને 8 ની ચાવીમાં છેલ્લા 3 અંક. યાદ રહેશે. ફરીથી એકવાર 2 ની ચાવીમાં છેલ્લો એક અંક, 4 ની ચાવીમાં છેલ્લા 2 અંક અને 8 ની ચાવીમાં છેલ્લા 3 અંક. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે 5 અને 10 ની ચાવી. અને 5 ની ચાવી આલી. 5 ની ચાવીમાં શું કીધું? જો આપેલ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. જો આપણે ઉદાહરણ તરીકે લઈએ 3555 આટલી સંખ્યા લીધી તો આ સંખ્યાને 5 વડે ભગાશે કે નહીં ભાગે? તો તમે જો 5 વડે આ રીતે ભાગાકાર કરશો તો બહુ બધો ટાઈમ લાગશે. તમને શું ખબર? 5 ની ચાવી આવડતી હોય કે જેનો એકમનો 0 કે 5 હોય તો આનો એકમનો શું છે? 5 છે તો આ સંખ્યાને 5 વડે ભગાશે. પછી બીજી સંખ્યા લઈએ 20250 તો એનો એકમનો શું છે? 0 તો આને 5 વડે ભગાશે. પછી 3025 તો 3025 તો આને પણ 5 વડે ભગાશે. પછી 3045
આનો પણ એકમનો અંક શું છે 5, તો આને પણ 5 વડે ભગાશે. આ શું છે 2 ની ચાવી જેવું હોય. જો એકમનો અંક 0 અથવા 5 હોય તો આખી સંખ્યાને 5 વડે ભગાશે. 5 ની ચાવી શું છે એકમનો અંક 0 અથવા 5, 0 અથવા 5 હોય તો આખી સંખ્યાને 5 વડે ભગાશે. 10 ની ચાવી શું છે જો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને સંપૂર્ણ 10 વડે ભગાશે. ફક્ત આમાં શું કીધું 10 ની ચાવીમાં એકમનો અંક 0 હોય તો શું કહેવાય 10 વડે ભગાશે. જો કે આપણને કોઈ બી મોટી સંખ્યા આપેલી હોય, આટલી મોટી સંખ્યા આપેલી, તમને એમ કીધું કે આ સંખ્યાને 10 વડે ભગાશે કે નહીં ભગાશે, તો આપણને ખબર છે કે એકમનો અંક કેટલો 0, તો આ સંખ્યાને ભગાઈ જશે. બીજી સંખ્યા લઈએ 30,250. આ સંખ્યાને જો 0 એકમનો અંક શું 0 તો આ સંખ્યાને પણ શું થશે 10 વડે ભગાશે. તો મિત્રો 2 ની ચાવી શું હતી 0, 2, 4, 6, 8. તો એકમના અંકમાં 0, 2, 4, 6, 8 હોય તો 2 વડે સંપૂર્ણ ભાગી શકે. પછી 4 ને ચાવી, તો છેલ્લા 2 અંકને 4 વડે ભગાતા હોય તો 4 વડે નિશેષ ભાગી શકાય. 8 ની ચાવી શું હતી છેલ્લા 3 અંકોને 8 વડે ભગાતા હોય તો સંપૂર્ણ 8 ની ચાવી વડે ભાગી શકાય. પછી શું હોય 5 ની ચાવી. 5 ની ચાવીમાં શું હતું 5 અને 0 હોય, એકમનો અંક શું 5 અથવા 0 હોય તો 5 વડે સંપૂર્ણ ભાગી શકાય. 10 ની ચાવી શું હતી એકમનો અંક 0 હોય, શું હોય એકમનો અંક 0 હોય તો 10 વડે સંપૂર્ણ રીતે ભાગી શકાય. તો મિત્રો અહીંયા આપણને 3 ની ચાવી આપી. 3 ની ચાવીમાં શું કીધું આપેલ સંખ્યાનો સરવાળો કરતા મળતા જવાબને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો મિત્રો આપણને આટલી બધી સંખ્યા આપેલી 34,731. આને 3 વડે ભાગવા હોય તો આપણે શું કરીએ 34,731 આ રીતે લખીએ, પછી આમ ભાગાકાર કરીએ 3 × 3 આ રીતે કરીએ તો ટાઈમ ઘણો બધો જતો રહે. તો આના માટે શું હવે ચાવીઓ વાપરવી પડે. તો ચાવીઓ કઈ રીતે વાપરવાની, જો 3,431 આપેલા તો શું કીધું બધી સંખ્યાનો સરવાળો કરતા, તો આપણે શું કરવાનું સરવાળો કરવાનો 3 + 4 + 7 + 3 + 1. હવે સરવાળો કેટલો થાય સરવાળો 3 ને 4 7, 7 ને 4 14, 14 ને 3 17, 17 ને 1 18. સરવાળો કેટલો થાય 18. તો આપણે ખાલી બધાને ભાગવાની જરૂર નહીં, 18 ને 3 વડે ભાગી દઈએ, 18 ને 3 વડે ભાગી દઈએ તો શું થાય 3 × 6 = 18, 0 0 થઈ જાય ને. આખી સંખ્યાને સરવાળો કરતા જે જવાબ આવે એને 18 વડે ભાગીએ તો શું છે ભગાઈ જાય 3 વડે, તો આખી સંખ્યાને શું કહેવાય 3 વડે ભગાઈ શકાય. તો 3 ની ચાવી શું થઈ ગઈ આપેલ સંખ્યાનો સરવાળો કરતા મળતા જવાબને 3 વડે સરવાળો કરતા જે જવાબ મળે એને 3 વડે ભાગવામાં આવે એ સંપૂર્ણ રીતે ભગાઈ જાય તો આખી સંખ્યા પણ સંપૂર્ણ રીતે ભાગી શકે. આને તમારે ભાગવું હોય તો પણ ભાગી દેવું, તો પણ ભગાઈ જશે. એ રીતે બીજી કોઈ બી સંખ્યા લઈ લઈએ. આપણે સંખ્યા લીધી તો આપણે આને ભગાશે કે નહીં ભગાશે ચેક કરીએ. તો જો 9 + 3 + 6 + 3, 9 ને 3 12, 12 ને 3 9 3 12, 12 ને 6 18, 18 ને 3 21. તો 21 ને 3 વડે ભગાય 3 × 7 = 21. તો આપણે આખી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાશે. આ પણ ભગાશે આ પણ ભગાશે. એ રીતે જોઈએ કે આપણે સંખ્યાનો સરવાળો કરતા મળતા જવાબને 9 વડે ભગાય કે નહીં ભગાય. શું એ આપેલ સંખ્યાના સરવાળો કરતા મળતા જવાબને 9 વડે ભગાય છે, 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાશે. 3 ની ચાવી અને 9 ની ચાવી જેવી ખાલી શું સંખ્યામાં ફરક છે, અહીંયા 9 છે અહીંયા 3. તો 9 ની ચાવીમાં શું આપેલું 5,499 આપેલા, 5,499. આનો આપણે શું કરવાનું સરવાળો કરવાનો. તો સરવાળો કરીએ તો શું થાય 5 + 4 + 9 + 9, 5 ને 4 9, 9 9 18, 18 ને 3 27. કેટલું થશે 27 થઈ જશે. 27 ને હવે આપણે 3 વડે નથી ભાગવાનું. 9 ની ચાવીમાં શું કરવાનું 9 વડે જ ભાગવાનું, અને 3 ની ચાવીમાં શું કરવાનું 3 વડે જ ભાગવાનું. તો આને 3 વડે ભાગીએ, 3 વડે ભાગીએ તો 3 × 9 = 27. તો 0 0. આને પણ શું કહેવાય 3 વડે નિશેષ 9 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના 9 વડે ભાગવાના. તો 9 × 3 = 27. 9 વડે ભગાઈ જાય તો આ આખી સંખ્યાને શું કરવાનું 9 વડે ભાગી શકાય. આ રીતે ના કરવું હોય તો તમારે શું કરવાનું શોર્ટકટ એક આપવું. જો તમારે જ્યાં પણ સરવાળો 3 થતો હોય ત્યાંને ભાગી દેવાનો. જો આ 3 હે, હા આ 3 હે, હા પછી 7 ને 4 11, 7 ને 4 11 ને 1 12 થઈ ગયા. 12 ને 3 વડે ભગાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. એ રીતે 5 4 9 9 હે, 5 4 9 9 હે તો 5 ને 4 9 થઈ ગયા. આ એક બીજા 9 આ બીજા 9, તો શું કે 9 વડે નિશેષ ભાગી શકાય. હવે
મિત્રો વ્યસ્ત વ્યસ્ત કોને કહેવાય? તો મિત્રો આપણે જો વ્યસ્તમાં શું કહેવાય, જ્યારે કોઈ સંખ્યાને અંશ અને છેદના બદલવામાં આવે તો તે સંખ્યાને વ્યસ્ત સંખ્યા કહેવાય. જાણે કે p upon q સ્વરૂપમાં લખેલું હોય તો તેનું વ્યસ્ત કરીએ તો શું થઈ જાય? p upon q, એટલે કે અંશ અને છેદ બદલાઈ જાય. કોઈ બી સંખ્યાનો વ્યસ્ત સંખ્યા કરવી હોય તો અંશ અને છેદ બદલવા પડે. તો અહીંયા આપણને પહેલો દાખલો આપ્યો, શું કીધું? 2/3. વ્યસ્ત સંખ્યા કરીએ આપણે, શું કરીએ? વ્યસ્ત. તો વ્યસ્ત કરવી શું થઈ જાય? છેદ ઉપર જ આવી જાય અને અંશ નીચે આવી જાય. તો આને શું થઈ ગયું? વ્યસ્ત સંખ્યા કરી કહેવાય. 5 આપેલા છે તો 5 છે તો 5 ની વ્યસ્ત સંખ્યા શું થઈ જશે? 1/5. કેમ 1/5 થઈ જાય? તો 5 ની નીચે કઈ ના હોય ને તો 1 તો હોય જ. 5 ની નીચે કઈ ના હોય તો 1 તો હોય જ. તો 5/1 હતો તો એની વ્યસ્ત સંખ્યા શું થઈ ગઈ? 1/5. પછી 1/9 1/9 તો એની વ્યસ્ત સંખ્યા શું થઈ જશે? વ્યસ્ત 9/1. તો આને શું લખાય? 9 પણ લખાય ને, 9/1 એટલે શું લખાય? 9 પણ લખાય. એ રીતે બીજા દાખલા લઈએ. 15/12. 15/13. 15/13 એટલે કે એનું વ્યસ્ત કરવું હોય તો શું થઈ જાય? 13/15. પછી 16/18. 16/19 લઈએ તો શું થઈ જશે? 19/16. આ શું થઈ ગયું? બધું વ્યસ્ત કર્યું. વ્યસ્તમાં શું કરવાનું મિત્રો? એટલું યાદ રાખવાનું કે સંખ્યાનું હે અંશનું છેદ કરવાનો અને છેદનું અંશ કરવાનું. છેદનું અંશ કરવાનું. હજુ છેદ અહીંયા જતો રહે, અંશ અહીંયા જતો રહે, નીચે જતો રહે, છેદ ઉપર જતો રહે. શું કરવાનું? p upon q સ્વરૂપમાં હોય તો q upon p સ્વરૂપમાં લખી દેવાનું. આ થઈ ગયું વ્યસ્ત. વ્યસ્ત પછી આપણે જોઈએ કે વિરોધી કોને કહેવાય? વિરોધી મિત્રો આમાં આપણને આપેલું છે વિરોધી. વિરોધી સંખ્યા કોને કહેવાય? જો મિત્રો શું કોઈ સંખ્યાને ધન હોય તો ઋણ કરવાની અને ઋણ હોય તો ધન કરવાની, તો તે સંખ્યાને શું કહેવાય? વિરોધી. તો આપણે ઉદાહરણ તમને આપું. એક્ઝામ્પલ તરીકે 5 આપેલી છે, 5 ની વિરોધી શોધવાની છે. 5 ની વિરોધી સંખ્યા શોધવાની છે. તો 5 ની વિરોધી સંખ્યા શું થઈ જશે? -5. શું થઈ જશે? -5. બીજું આપણે કઈ કરવાનું નહીં. જો ધન હોય તો ઋણ કરવાની અને ઋણ હોય તો ધન કરવાનું. એ રીતે તમને આપું -10. -10 ની વિરોધી શું થઈ જશે? -10 ની વિરોધી શું થઈ જશે? +10. શું થઈ જશે? +10. 15 ની વિરોધી શું થઈ જશે? -15. પછી 2/3 છે. શું છે? 2/3. 2/3 ની વિરોધી શું થઈ જશે? 2/3 ની વિરોધી શું થઈ જશે? તો આપણે અંશ અને છેદમાં બદલવાના નહીં. તો આપણે શું કરવાનું? 2/3 લખી દેવાના, આગળ ખાલી શું કરવાનું? માઇનસ. આ પ્લસમાં તો આગળ માઇનસમાં થઈ જાય. પછી રીતે 9/8 -9/8 એનું વિરોધી કરીએ તો શું થઈ જાય? 9/8. આપણે કંઈ કરવાનું નહીં, ખાલી પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું. આ થઈ વિરોધી સંખ્યા. પણ તમને એમ પૂછે કે વિરોધી અને વ્યસ્ત બંને આપીને હોય તો આપણે જોઈએ એવા દાખલા. તો મિત્રો આપણે અહીંયા દાખલો આપે છે 5/2 ની વિરોધીની વ્યસ્તની વિરોધી સંખ્યા શોધો. તો આપણે શું કરીશું? પહેલા આટલું જ જોઈશું. 5/2 નો વિરોધી. 5/2 હે. 5/2 નો વિરોધી કરીએ તો શું થઈ જશે? -5/2. હવે શું કીધું? આનું વ્યસ્ત સંખ્યા. તો આની વ્યસ્ત સંખ્યા શોધીશું. તો શું કરીશું? વ્યસ્ત. તો વ્યસ્તમાં શું છે? પદ બદલાઈ જશે. તો -2/5. જો અહીંયા ભૂલ ના કરતા કે માઇનસ તમે કાઢી દો. વ્યસ્તમાં શું છે? માઇનસ ત્યાંનું ત્યાં આવશે. ખાલી શું થઈ જશે? 2/5. ખાલી પદ ઊંધું થઈ જશે. ફરીથી શું કીધું? આનું વિરોધી. તો આનું વિરોધી શું કીધું? 2/5. શું કીધું? 2/5. શું થઈ ગયું મિત્રો? 2/5. એ રીતે બીજો કોઈ દાખલા આપું તમને. 3/2 ની વિરોધી ની વ્યસ્તની વિરોધીની વ્યસ્ત શોધો. તો મિત્રો અહીંયા આપણને દાખલો આપે છે 3/2 ના વિરોધીની વ્યસ્તની વિરોધીની વ્યસ્ત શોધો. તો મિત્રો આપણે આટલું બધું કરીશું તો 3/2 નો વિરોધી શું થઈ જશે? તો આપણે આટલું બધું કરવાનું નહીં. જો જ્યારે બે વિરોધી આપે તો ઉડાડી દેવાના. અહીંયા એક વિરોધી તો ઉડાડી દેવાનું. અહીંયા પણ વિરોધી આપણે ઉડાડી દેવાનું. અહીંયા એક વ્યસ્ત છે, અહીંયા વ્યસ્ત છે. તો વધ્યું કઈ વધ્યું નહીં. તો આપણે જવાબ શું થઈ જશે? એની એ સંખ્યા થઈ જશે 3/2. તો આ મૂળ જવાબ થઈ ગયો.
તો મિત્રો હવે આપણે જોઈશું કે ગુણાકારના એકમનો અંકો. શું જોઈશું? ગુણાકારના એકમનો અંક. એટલે કે આપણને ગુણાકાર આપેલા અને એકમનો અંક જોવો તો શું કરવાનું? જો અહીંયા આપણને 523 ગુણ્યા 216 ને એકમનો અંક જોઈએ તો આપણે શું કરીશું? 523 ગુણ્યા 216. તો આટલો બધો ટાઈમ જોડે ના આપણે ખાલી એકમનો અંક જોઈએ તો શું કરીશું? છેલ્લા બે અંકો જોઈએ. તો 523 નો એકમનો અંક જોઈએ 3 અને 216 નો છેલ્લો એકમનો અંક જોઈએ 6. તો આ બેનો ગુણાકાર કરી દેવાનો. 2 ગુણ્યા 3 તો જવાબ કેટલો આવે? 6. 2 ગુણ્યા 6 તો આ જવાબ કેટલો આવે? 12. કેટલો આવે? 12 આવે ને? તો આનો એકમનો અંક શું છે? આનો પણ એકમનો અંક જ જોવાનો. આનો એકમનો અંક શું છે? 12 નો 2. તો આનો આપણે એકમનો અંક શું થઈ જશે? 2. તો આપણો જવાબ થઈ ગયો. એ જે નીચે એક દાખલો આપેલો 3025 નો એકમનો અંક શું છે? 5. 336 નો એકમનો અંક શું છે? 6. તો આપણે શું કરવાનું? 5 ગુણ્યા 6. તો આનો એકમનો અંક શું છે? 5 5 6 30. તો આનો એકમનો અંક શું છે? 0. તો એકમનો અંક શું થઈ ગયો? 0. એ રીતે 25 ગુણ્યા 25 ગુણ્યા 25 છે. તો આનો એકમનો અંક 5, આનો એકમનો 5 5 અને 5 તો 25 25 5 125 25 125 તો આનો એકમનો અંક શું થઈ જશે? 5. આનો પણ એકમનો અંક શું થઈ જશે? 5. તો મિત્રો આનો સરવાળો પણ હોય તો આપણને આવો દાખલો આપેલો હોય 5 + 7 + 2 નો એકમનો અંક શોધવાનો. તો શું કરીશું? 5 ને 7 12 12 ને 2 14 કેટલા થાય? 14. તો આનો એકમનો અંક શું થઈ જાય? 4. સરવાળા માટે પણ આ રીતે કામ આવે, ભાગાકાર માટે પણ આ કામ આવે અને ગુણાકાર માટે પણ કામ આવે.